નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એજ્યુસ્ટાર વિથ પરબતમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ. આપણે આગળ પાઠ શીખીએ એની પહેલા જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી ચેનલને બેલ આઇકનનું નોટિફિકેશન જરૂરથી દબાવી દેજો, જેથી આપણા બીજા નવા વિડીયો તમને नोटिफिकेशन મળતા રહે. तो यूनिट 3 हमने इसके अगले वीडियो में पोएम देखी थी. हमारा तीसरा यूनिट है नेचर गॉड्स गिफ्ट. कुदरतनी भगवाननी देन, प्रकृति છે ભગવાનની ગિફ્ટ છે આપણે આપેલી. એમાં પોએમ જોઈ હતી ગુડ મોર્નિંગ. તે આગલા વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ. આજે આપણે જોઈશું આ જ યુનિટની સ્ટોરી મેજિક ગાર્ડન. લિસ્ટન ટુ ધ સ્ટોરી સાંભળો. There was a school named સરસ્વતી વિદ્યાલય. શાળા હતી જેનું નામ સરસ્વતી વિદ્યાલય હતું. There was a big playground in the school. તેની અંદર એક મોટું રમતનું મેદાન હતું, રમતનું. In the playground, મેદાનની અંદર there was a magic garden. તેની અંદર એક જાદુઈ બગીચો હતો. It was very pretty, wonderful, and rose stood high against the wall. It was very pretty. તે ખૂબ જ સુંદર. સનફ્લાવર્સ એટલે સૂર્યમુખીઓ અને ગુલાબો તેની દિવાલની સામી સાઈડ પેલે પાર હતા. There were also marigold, poppies and પંજી. તેની અંદર મેરીગોલ્ડ એટલે ગલગોટા, પોપીસ અને પંજી પણ હતા. The sunshine fell on the garden more than any other garden, and the flower danced and sang happily. આ જે બગીચો હતો તેમાં બીજા બગીચાઓ કરતા વધારે સુધી પ્રકાશ મળતો હતો. The flower, જે ફૂલો હતા એ નૃત્ય કરતા અને ગીતો ગાતા ખુશીથી. They said to one another, તેઓમાંથી એકબીજાને કહ્યું, we have hundreds of little gardeners. આપણી પાસે 100 જેટલા માળીઓ છે. They were the children from the school. તેઓ શાળાના બાળકો હતા, જે ગાર્ડન વાડીઓ હતા બગીચાના 100 કરતા પણ વધારે. એ જ શાળાના વિદ્યાર્થીઓ હતા. One sunny morning the flowers were talking to the birds. એક સની મોર્નિંગ એટલે ખૂબ સરસ સવારે, પ્રકાશમય સવારે ફૂલોએ એ પક્ષીઓની સાથે વાતો કરતા હતા. પપ્પીએ કહ્યું, I love all the children, but I love the dear little ones. એક દિવસ પપ્પી જે ફૂલ છે એને બોલ્યું કે મને બાળકો ખૂબ પ્રિય છે, પણ I love the dear little ones most of all. પણ તે બધામાંથી મને એક નાનકડું પ્રેમાળ બાળક ખૂબ પસંદ છે. I like them to bring their watering can and water my thirsty roots. મને તે મારા તરસ્યા મૂળોને પાણી પાય છે, જે તેની પાણીની જાર લઈ આવીને, તે ખૂબ પસંદ છે, ખૂબ ગમે છે. The marigold said, જે ગલગોટો હતો તે બોલ્યો, yes, the children
આર ગુડ ટુ અસ ટુ. હા, બાળકો આપણા બધા માટે પણ સારા, અમારા માટે પણ સારા છે. ધે ડિગ ધ ગ્રાઉન્ડ સો વેલ. તેઓ જે આપણો ગ્રાઉન્ડ છે, જમીન છે, એને ખોદે છે. ખાડા ડીગ એટલે ખોદવું. ત્યાર પછી આગળ અ ટાઇની બર્ડ સેડ. એક નાનું પક્ષી બોલ્યું, વી લવ ધ લિટલ ચિલ્ડ્રન. મને પણ નાના બાળકો ખૂબ પસંદ છે. ધે આર કાઇન્ડ એન્ડ ધે બ્રિંગ બ્રેડ ફોર અસ. તેઓ માયાળુ અને અમારી માટે દાણા લાવે છે. ઓલ ધ ફ્લાવર સેડ. બધા પુષ્પ બોલ્યા, વી મસ્ટ વર્ક હાર્ડ ટુ મેક અવર ડ્રેસ વેરી પ્રીટી. આપણે આપણા જે ડ્રેસ છે એને સુંદર બનાવવા ખૂબ મહેનત કરવી જોઈએ. બીકોઝ ધ ચિલ્ડ્રન વિલ બી હિયર સૂન. કારણ કે બાળકો હમણાં જ અહીં આવશે. ધ સન સેડ. સૂર્ય બોલ્યો, સૂર્યે કહ્યું, આઈ ઓલ્સો વિલ હેલ્પ યોર. હું પણ તમારી મદદ કરીશ. બીકોઝ નથિંગ પ્લીઝ મી બેટર ધેન ટુ સી ધ ચિલ્ડ્રન રનિંગ આઉટ ઇન ધ ગોલ્ડ સનશાઇન. હું મારા સોનેરી કીડો પાથરી. કારણ કે નથિંગ કાંઈ જ નથી, પ્લીઝ મી બેટર ધેન ટુ સી. હું તેને સારી રીતે જોઈ શકું છું. ચિલ્ડ્રન રનિંગ અબાઉટ ઇન ધ ગ્રાઉન્ડ સનશાઇન. મારા સુંદર સોનેરી પ્રકાશમાં દોડતા બાળકોને જોઈ શકું છું. સડનલી. અચાનક. ધ ચિલ્ડ્રન કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ. અચાનક જ બાળકો હસતા હસતા અને ગાતા ગાતા આવ્યા. ધ ફ્લાવર્સ સ્ટોપેડ ટોકિંગ ટુ લિસ્ટન ટુ ધેમ. લિસ્ટન. જે બાળકો હતા, ફ્લાવર હતા, તે ચૂપ થઈ ગયા હતા. એકાબીજાને સાથે વાતો કરવી બંધ કરી દીધી બાળકોને સાંભળીને. વન ચાઇલ્ડ સેડ. એક બાળક બોલ્યો, ઓહ, લુક એટ ધ ટોલ સનફ્લાવર. પેલું ઊંચું સૂર્યમુખીનું ફૂલ જુઓ. આફ્ટર ધેટ ધ સનફ્લાવર લિફ્ટેડ ઇટ્સ હેડ વેરી પ્રાઉડલી. ત્યારબાદ સૂર્યમુખી છે એને ગર્વથી પોતાનું માથું ઊંચું કર્યું. આગળ જોઈએ નેક્સ્ટ પેજ ઉપર. અનધર ચાઇલ્ડ સેડ. બીજું એક બાળક બોલ્યું, આઈ લવ ધ મેરીગોલ્ડ ઇન ઇટ્સ ગોલ્ડન ડ્રેસ. મને સોનેરી પોશાકમાં ગલગોટો ખૂબ પસંદ છે. ધ મેરીગોલ્ડ સ્માઇલ્ડ હેપીલી. મેરીગોલ્ડ છે એ ખુશ થઈને હસ્યું. ગલગોટો ખુશ થઈને હસ્યો. ઇટ વોઝ ઇન ઇટ અ મેજિક ગાર્ડન બીકોઝ ઇટ હેડ ફેરીઝ ટુ. જે આ મેજિક જાદુઈ ગાર્ડન હતું, તેમાં પરીઓ પણ હતી. તે ડાન્સેડ એન્ડ સેંગ સ્વીટ સોંગ. તેઓ નાચતી હતી અને મધુર ગીતો ગાતી. વિચ ઓનલી. તેઓ ડાન્સ કરતી અને મીઠા ગીતો ગાતી. ઓનલી ધ ચિલ્ડ્રન કુડ હિયર. તે માત્ર બાળકો જ સાંભળી શકતા. આફ્ટર સમ ટાઈમ ધ ફેરીઝ કેમ આઉટ ડાન્સિંગ એન્ડ ટોકેડ વિથ ધ ચિલ્ડ્રન. થોડા સમય બાદ પરીઓ નૃત્ય કરતી બહાર આવી અને બાળકો સાથે વાતો કરવા લાગી. ધેર ડ્રેસ વર મેડ ઓફ ફ્લાવર એન્ડ ધેર વિંગ્સ ઓફ સનશાઇન. તેઓના જે કપડાં હતા તે ફૂલોના બનેલા હતા અને તેની જે પાંખો હતી એ સૂર્યપ્રકાશની હતી. ધ મેજિક ગાર્ડન વોઝ ક્વાઇટ ધેટ નાઇટ. આ રાત્રે જાદુઈ બગીચો શાંત હતો. ધ ફ્લાવર એન્ડ બર્ડ્સ વર સ્લીપ એન્ડ ડ્રીમ ઓફ ધ નેક્સ્ટ ડે. જે ફૂલો હતા
અને પક્ષીઓ ઊંઘી ગયા હતા અને બીજા દિવસનું ડ્રીમેડ એટલે સપનું જોતા હતા. વેન ધ ચિલ્ડ્રન વુડ કમ અગેન, જ્યારે બાળકો ફરી પાછા આવશે એવા સપનું જોતા હતા. તો આ વિડીયો તમને સારો લાગે મિત્રો તો એક કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી તમારા સાથે ભણતા વિદ્યાર્થીઓ પણ આ વિડીયો જોઈ શકે. આગળ જોઈએ, રીડ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ. આપણે અહીં જે વાક્ય આપેલા છે સેન્ટેન્સ તે જોવાના છે અને સાચું છે કે ખોટું, ટ્રુ કે ફોલ્સ લખવાનું છે. ધ મેજિક ગાર્ડન વોઝ ઇન અ સોસાયટી, તો આ ફોલ થશે. ધ મેજિક ગાર્ડન વોઝ ઇન અ સ્કૂલ પ્લેગ્રાઉન્ડમાં, તો ધ ફ્લાવર ડાન્સેડ એન્ડ સેંગ હેપીલી, તો ટ્રુ, ફ્લાવરો ગીતો ગાતા અને ખુશીથી નાચતા. પોપી લવ્સ ધ ડિયર લિટલ વન્સ ધ મોસ્ટ, તો ટ્રુ આવશે. પપ્પી જે છે પોપી એને એક નાનકડું વાલું બાળક પસંદ હતું. ફ્લાવર કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ, તો ફોલ આવશે. ફ્લાવર નહીં પણ ફેરી કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ, નહીં પણ ચિલ્ડ્રન કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ. ત્યાર પછી સેન્ટેન્સ 5, ધ મેજિક ગાર્ડન હેડ ફેરીઝ ટુ, તો ટ્રુ આવશે. મેજિક ગાર્ડનની અંદર પણ પરીઓ પણ હતી. ત્યાર પછી આગળના પ્રશ્ન જોઈએ. પ્રશ્ન આપેલા છે, આપણે જે સ્ટોરીનો અભ્યાસ કર્યો તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વોટ વોઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ, તો ધ નેમ ઓફ ધ સ્કૂલ સરસ્વતી વિદ્યાલય. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન 2, નેમ 5 ફ્લાવર ગ્રાઉન્ડ ઇન ધ મેજિક ગાર્ડન. મેજિક ગાર્ડનની અંદર 5 ફૂલોના જે હતા એમાંથી આપણે 5 ફૂલોના નામ લખવાના છે. તો ફર્સ્ટ આવશે રોઝ, સનફ્લાવર્સ, મેરીગોલ્ડ્સ, પોપીઝ એન્ડ પેન્જી. આ 5 ફૂલો હતા, ફ્લાવર્સ હતા. વોટ વર ધ ફેરીઝ ડ્રેસ મેડ ઓફ, તો તેમાં જે પરીઓ છે તેના કપડા પોશાક શેના બનેલા હતા, તો તેમાં આપણે જાણીએ છીએ, જોયું કે ફૂલોના બનેલા હતા. તો આપણે પ્રશ્નો 3 નો જવાબ લખશું. ધ ફેરીઝ ડ્રેસ વર મેડ ઓફ ફ્લાવર્સ, મેડ ઓફ ફ્લાવર્સ. Who was the magic garden that night? Who was the magic garden that night? The magic garden was quite hot, quite that night. The magic garden છે તે રાતે શાંત હતો. How was, કેવો હતો તો કે શાંત હતો રાતે. પછી 5મું છે, વાય ડીડ ધ ફ્લાવર લવ ધ લિટલ ચિલ્ડ્રન. શા માટે, વાય એટલે શા માટે ફૂલો નાના બાળકોને પસંદ કરતા હતા કે પ્રેમ કરતા હતા. તો ધ ફ્લાવર લવડ ધ લિટલ ચિલ્ડ્રન બીકોઝ ધે વોટરેડ ધ ધેમ એન્ડ ડગ ધ ગ્રાઉન્ડ. કારણ કે નાના બાળકો હતા તે તેને પાણી પાતા અને જે જમીન તેની આસપાસ હતી તે ખોદતા, જેનાથી પુષ્પો સારી રીતે ફૂલી શકતા. આગળ છે રીડિંગ, વાંચવાનું છે. રીડ ધ સેન્ટેન્સ. અહીંયા જે વાક્યો આપેલા છે તે આપણે વાંચવાના છે. ધ લીવ્સ ઓફ અશોક ટ્રી રિડ્યુસ ફીવર. અશોક ટ્રી એટલે આસોપાલવ. આસોપાલવના પાંદડાઓ છે તે તાવને મટાડે છે અથવા દૂર ઘટાડે છે. ધ લીવ્સ ઓફ અશોક ટ્રી મેન્ટેન બ્લડ શુગર લેવલ્સ. જે આસોપાલવનું ઝાડ છે તેના જે લીવ્સ એટલે પાંદડાઓ છે તે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે, એને સાકરની માત્રા જાળવી રાખે છે.
શરીરની અંદર આપણા આ જે વૃક્ષો છે આપણે આપ્યા છે એ બધા આપણા સ્વાસ્થ્ય માટે શું ઉપયોગી છે તેના માટેની બધી માહિતી છે. The leaves of Ashok tree can be used to treat infections. તો આસોપાલવના પાંદડા ચેપ સામે સારવાર માટે વાપરી શકાય છે. આસોપાલવના જે પાન છે એ ચેપની સારવાર માટે વાપરી શકાય છે. ત્યાર પછી નેક્સ્ટ ટ્રી છે નીમ ટ્રી. આપણું બીજું ટ્રી છે નીમ ટ્રી. The leaves of neem tree kill the bacteria and germs. લીમડાના પાંદડા સૂક્ષ્મજંતુઓ અને જીવાણુને મારે છે. People use neem trees twigs to clean teeth. લોકો છે તે લીમડાની ડાળખીનું દાંત સાફ કરવા, ક્લીન્સ, ટીથ ક્લીન્સ એટલે દાંતોનો સાફ, ટ્વિંગ્સ એટલે તેની ડાળખી સાફ કરવા માટે ઉપયોગ કરે છે. The oil of its leaves can be used to treat skin problem like rash and itching. તો જે નીમ ટ્રી છે, લીમડાનું ઝાડ છે, તેનું જે તેલ હોય છે તેના પાંદડાનું અળાઈ અને ખુજલી જેવી ચામડીની સમસ્યાના ઉપચાર માટે વપરાય છે. ત્યાર પછી નેક્સ્ટ ટ્રી છે આપણું પીપલ ટ્રીસ. તો પીપળાનું ઝાડ. The leaves of people tree heal toothache. પીપળાનું જે પાંદડા છે એ દાંતનો દુખાવો મટાવે છે. The leaves of people purify blood. પીપળાના પાંદડા લોહીની શુદ્ધ કરે છે. The leaves of people reduce ear pain. પીપળાના પાંદડા કાનનો દુખાવો ઘટાડે છે. ત્યાર પછી નેક્સ્ટ છે તુલસી પ્લાન્ટ્સ. તુલસીનો છોડ. The leaves of tulsi help to relieve cough and cold. તે તુલસી છે, તુલસીના પાન ખાંસી, કોલ્ડ એટલે ખાંસી, અને કોફ એટલે કે શરદીમાં રાહત આપે છે. The leaves of tulsi are good for stomach ache and help with digesting. તુલસીના જે પાંદડા છે એ આપણા પેટ માટે ફાયદાકારક છે અને પાચનમાં પણ મદદ કરે છે. The leaves of tulsi release stress. તુલસીના પાન તાણમાં પણ રાહત આપે છે. ત્યાર પછી નેક્સ્ટ ટ્રી જોઈએ. તો નેક્સ્ટ ટ્રી આપણું છે બિલ્વા ટ્રી. બિલ્વા ટ્રી એટલે બિલ્લીનું ઝાડ, બિલ્લીપત્ર આપણે જેને કહીએ છીએ. ઇટ ઇઝ હેલ્પફુલ ઇન ક્યુરિંગ હેડેક. તો તે માથાનો દુખાવો મટાડવામાં મદદ કરે છે. ઇટ હેલ્પ ટુ ક્યોર બર્ન્સ ઓન અવર સ્કિન. તો તે આપણી ચામડી દાઝી ગઈ હોય તેમાં રૂજ લાવવામાં પણ મદદ કરે છે. ઇટ્સ લીવ્સ હેલ્પ ટુ હીલ અવર ફર્સ્ટ એન્ડ વન્ડરસ. તો તેના પાંદડા જે છે તે કાપા અને જખમ મટાડવામાં પણ મદદ કરે છે. કટ્સ એન્ડ હોર્ન્સ એટલે કાપા અને હોર્ન્સ એટલે જખમ, કટ્સ એટલે કાપા, તેને મટાડવામાં મદદ કરે છે બીલીપત્રના પાન. હવે આગળ આપણે જે હુ એમ આઈ, હું કોણ છું, તમારે સેન્ટેન્સ જોઈ અને લખવાનું છે. આઈ મેન્ટેન ધ બ્લડ શુગર લેવલ. તો બ્લડ શુગર લેવલ કોણ મેન્ટેન કરે છે? તો અશોકા ટ્રી. આઈ પ્યુરિફાય બ્લડ. લોહીને શુદ્ધ કરું છું, તો તે કોણ છે? તો કે પીપલ ટ્રી. થર્ડ છે પીપલ યુઝ માય ટ્વિંગ ટુ ક્લીન ટીથ. તો દાંત સાફ કરવા માટે મારી ડાળખીનો ઉપયોગ કરે છે પીપલ, લોકો. તો તેમાં આવશે નીમ ટ્રી. પછી ચોથું છે આઈ હેલ્પ ટુ રિલીવ કફ એન્ડ કોલ્ડ. કફ અને હું કફ, શરદી અને ખાંસી મટાડું છું, તેમાં તુલસી આવશે.
ત્યાર પછી 5મી છે માય લીવ્સ હેલ્પ ટુ હીલ કટ્સ એન્ડ વન્ડર્સ. તો તેમાં બિલ ટ્રીઝ આવશે, કારણ કે મારા પાંદડા જે છે એ કાપાઓ અને ઘાવોમાં રૂજાવામાં મદદ કરે છે. પછી આપણે આગળ જોઈએ, રેડ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફ આપ્યો છે તે વાંચવાનો છે અને એને આધારે આપણે નીચે જે પ્રશ્ન આપ્યા છે એના આન્સર આપવાના છે. પ્લાસ્ટિક ઇઝ વેરી હાર્મફુલ ટુ અસ. પ્લાસ્ટિક આપણા માટે ખૂબ જ નુકસાનકારક છે. વી યુઝ પ્લાસ્ટિક બેગ, બોટલ્સ, કપ, અંટીઝ, યુનિટીઝ એક્સેટ્રા. આપણે પ્લાસ્ટિકની બેગ, બોટલ, કપ અને યુનિટીઝ એટલે વાસણોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પ્લાસ્ટિક હાર્મ્સ અવર પ્લેનેટ. પ્લાસ્ટિક જે છે તે આપણા ગ્રહને નુકસાન કરે છે. પ્લાસ્ટિક બેગ્સ કિલ મેની વોટર એનિમલ્સ એન્ડ બર્ડ્સ એવરી યર. જે પ્લાસ્ટિક છે એ પાણીમાં રહેલા પ્રાણીઓ અને પક્ષીઓને દર વર્ષે ખૂબ નુકસાન કરે છે કે મારી નાખે છે. કિલ એટલે મારવું. પ્લાસ્ટિક ઇઝ ઓલ્સો ફાઉન્ડ ઇન ધ સ્ટમક ઓફ મેની લેન્ડ એનિમલ્સ, સો વી શુડ નોટ થ્રો પ્લાસ્ટિક વેસ્ટ હિયર એન્ડ ધેર. તો પ્લાસ્ટિક છે એ જમીન પર રહેતા ઘણા પ્રાણીઓ પેટમાં પ્લાસ્ટિક જોવા મળે છે, તેથી આપણે પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં ફેંકવો ન જોઈએ, અહીં તહીં ન ફેંકવો જોઈએ. We should use other things instead of plastic, such as jute bags, paper plates, steel bottles, etc. આપણે પ્લાસ્ટિકના બદલે ઇન્સ્ટેડ એટલે તેના બદલે પ્લાસ્ટિકના બદલે ઉપયોગ કરવો જોઈએ જૂટ બેગ એટલે કોથળાની બેગો અથવા કાપડની બેગ, પેપર પ્લેટ્સ કાગળની બનેલી પ્લેટ, સ્ટીલ બોટલ્સ એટલે કે સ્ટીલની પરમાનન્ટ બોટલ ઉપયોગ કરવો જોઈએ વગેરે જેવી વસ્તુઓ પ્લાસ્ટિક જગ્યાએ ઉપયોગી કરવી જોઈએ. We all should come together and say no to plastic. આપણે બધા સાથે મળીને પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવો જોઈએ. આ રીતે આપણો પેરાગ્રાફ છે. હવે તેના પ્રશ્ન જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ હાર્મફુલ ટુ અસ. આપણા માટે હાનિકારક શું છે? તો પ્લાસ્ટિક ઇઝ હાર્મફુલ ટુ અસ. પ્લાસ્ટિક આપણા માટે હાનિકારક છે. ક્વેશ્ચન નંબર 2, નેમ એની 3 પ્લાસ્ટિક આઇટમ્સ વી યુઝ એવરી ડે. તો આપણે દરરોજ ઉપયોગ કરતા એવી 3 પ્લાસ્ટિક આઇટમ એટલે પ્લાસ્ટિકની વસ્તુના નામ લખવાનું છે. તો તેમાં આપણે બેગ, બોટલ અને એન્ડ કેપ્સ તે 3 આવશે. પછી ત્રીજું છે, વોટ કેન વી યુઝ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ્સ. આપણે પ્લાસ્ટિક બેગની બદલે શું ઉપયોગ કરી શકીએ? તેમાં છે વી કેન યુઝ જૂટ બેગ્સ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ્સ. પ્લાસ્ટિક બેગની જગ્યાએ આપણે કોથળાની બેગ, જૂટ એટલે આપણે જે કોથળો બને કોથળાની બેગનો ઉપયોગ કરી શકીએ. ક્વેશ્ચન 5, વી શુડ થ્રો પ્લાસ્ટિક વેસ્ટ હિયર એન્ડ ધેર, ટ્રુ ઓર ફોલ્સ. આપણે અહીંયા અને ત્યાં ગમે ત્યાં પ્લાસ્ટિક ફેંકવું જોઈએ, સાચું છે કે ખોટું? તો તેમાં આવશે ફેલ્સ, કારણ કે ખોટું છે. પ્લાસ્ટિક ગમે ત્યાં ફેંકવું જોઈએ નહીં. હવે આગળ આપણે પિક્ચર જોઈએ. સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જે પિક્ચર આપેલું છે તેનો સ્ટડી અભ્યાસ કરવાનો છે અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આ પિક્ચરમાં આપણે શું જોઈ શકીએ છીએ? સૂરજ છે, પક્ષી છે, એક ઘેટું છે, એની ઉપર સસલું બેઠું છે અને જે દાંત કાઢી રહ્યું છે, અને ફૂલો છે, બીજા પણ ઘણા વૃક્ષ છે, ઝાડ.
ફૂલોનો રંગ ગુલાબી છે, પિંક, અને 3 નાના પક્ષીના બચ્ચા પણ છે. હવે આ ચિત્ર જે આપણે જોયું એને આધારે ક્વેશ્ચન આન્સર આપવાના છે. હાઉ મેની ચિક્સ કેન યુ સી? તમે કેટલા પક્ષીના બચ્ચા, ચીક એટલે જોઈ શકો છો, સી એટલે યુ સી એટલે તમે જોઈ શકો છો. તો તેના જવાબમાં આવશે આઈ કેન સી 3 ચિક્સ. કેટલા છે? તો કે 1, 2 અને 3, 3 ચિક્સ, 3 બચ્ચાઓ છે. વોટ ઇઝ ધ કલર ઓફ ધ ફ્લાવર્સ? ફૂલોનો કલર કેવો છે? ફૂલોનો કલર કેવો છે? તો ધ ફ્લાવર આર પિંક, ગુલાબી કલરના ફૂલ છે. વોટ ઇઝ ધ શીપ ડુઈંગ? વોટ ઘેટું શું કરી રહ્યું છે? વોટ એટલે શું, ઘેટું શું કરી રહ્યું છે? ધ શીપ ઇઝ જમ્પિંગ અપ હાઈ. જે ઘેટું છે એ ઊંચો કૂદકો લગાવી રહ્યું છે. ક્વેશ્ચન 5, વોટ ડુ યુ લાઈક ઇન ધીસ પિક્ચર? તમને આ પિક્ચરમાં શું ગમ્યું? તો આઈ લાઈક ધ ક્યુટ લાફિંગ રેબિટ ઇન ધ પિક્ચર. મને આ પિક્ચરમાં ક્યુટ એટલે રૂપાળું અને હસતું સસલું પસંદ આવ્યું. ત્યાર પછી નીચે આપેલો છે રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ સેવ વોટર વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ક્લુઝ. અહીંયા ક્લુઝ આપવામાં આવ્યા છે, તેને આધારે જે પાણી છે એનો બચાવ કરવો જોઈએ. સેવ વોટર, પાણી બચાવો, તે વિશે આપણે સેન્ટેન્સ લખવાના છે. બરાબર, પેરેગ્રાફ લખવાનો છે નાનકડો. તો તેમાં પેરેગ્રાફમાં એ રીતનું આવશે, વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. વી યુઝ વોટર ફોર ડ્રિંકિંગ, કુકિંગ, bathing and washing units and clothes. We cannot live without water. Even plants, trees, birds and animals need water to live. We should not waste water. We should not leave taps open while washing hands or brushing our teeth. We should use buckets instead of a shower for bathing. We should save water for our future. Save water, save earth. આ રીતે આપણે એક પેરેગ્રાફ નાનો તમારે હળકો લખવાનો છે. પેરેગ્રાફ રાઇટિંગ કર્યા પછી આપણે જોઈશું લેંગ્વેજ ફંક્શન, કે લેંગ્વેજ ફંક્શન ક્યાં છે, શું છે. તો સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અહીંયા આપણે જે ટેબલ આપેલું છે તેનો અભ્યાસ કરવાનો છે અને નીચે સેન્ટેન્સ છે તે આપણે પૂર્ણ કરવાના છે. તો લેંગ્વેજ અને નામ આપેલું છે. આડી હરોળમાં લેંગ્વેજ આપેલી છે અને અહીંયા આપણે નામ આપેલા છે. 2 નામ છે આપણી પાસે, નિકેત અને કૃણાલ. લેંગ્વેજ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત એન્ડ ફ્રેન્ચ. તો નિકેત છે ગુજરાતી બોલી શકે છે, હિન્દી બોલી શકે છે, ઇંગ્લિશ બોલી શકે છે, સંસ્કૃત અને ફ્રેન્ચ બોલી શકતો નથી. અને જે કૃણાલ છે એ ગુજરાતી બોલી શકે છે, હિન્દી બોલી શકે છે, ઇંગ્લિશ નથી બોલી શકતો, સંસ્કૃત બોલી શકે છે અને ફ્રેન્ચ પણ નથી બોલી શકતો. એક્ઝામ્પલ છે અહીંયા. એ રીતના આપણે આગળ લખવાના છે વાક્યો. તો એક્ઝામ્પલ જોઈએ. બોથ નિકેત એન્ડ કૃણાલ કેન સ્પીક ગુજરાતી. કૃણાલ અને નિકેત છે એ ગુજરાતી બોલી શકે છે. અહીંયા આપણે કેન એટલે શકવું, કોઈ પણ આપણે કાર્ય કરી શકતા હોય. તો આઈ કેન રીડિંગ, આઈ સ્પીક હિન્દી, હું હિન્દી બોલી શકું છું, બોલી શકીશ. એ રીતનો કેનનો ઉપયોગ થશે. પછી નિકેત કેન સ્પીક ગુજરાતી બટ
હી કેન નોટ સ્પીક સંસ્કૃત. નિકેત છે તે ગુજરાતી બોલી શકે છે. કેન એટલે બોલી શકવું, કેન એટલે શકવું, સ્પીક એટલે બોલવું. બટ પણ હી કેન નોટ સ્પીક સંસ્કૃત, તે સંસ્કૃત કેન નોટ એટલે નથી બોલી શકતો, નથી શકતો એવો એનો મતલબ થશે. એ રીતના હવે આગળ આપણે જે સેન્ટેન્સ આપેલા છે તેને ફિલ કરવાના છે. ફર્સ્ટ સેન્ટેન્સ છે બોથ કૃણાલ એન્ડ નિકેત કેન સ્પીક હિન્દી. નિકેત અને કૃણાલ બંને હિન્દી બોલી શકે છે. સેન્ટેન્સ 2 બોથ કૃણાલ એન્ડ નિકેત કેન નોટ સ્પીક ફ્રેન્ચ. કૃણાલ અને નિકેત બંને ફ્રેન્ચ બોલી શકતા નથી. સેન્ટેન્સ 3 નિકેત કેન સ્પીક હિન્દી બટ હી કેન નોટ સ્પીક સંસ્કૃત. નિકેત છે હિન્દી બોલી શકે છે પરંતુ તે સંસ્કૃત બોલી શકતો નથી. કૃણાલ કેન સ્પીક ગુજરાતી બટ હી કેન નોટ સ્પીક ઇંગ્લિશ. તો ઇંગ્લિશની સામે રોંગની નિશાની છે, ખોટાની. એટલે કૃણાલ ઇંગ્લિશ બોલી શકતો નથી પરંતુ ગુજરાતી બોલી શકે છે. ત્યાર પછી થાય છે નિકેત કેન સ્પીક ગુજરાતી, કૃણાલ કેન સ્પીક ગુજરાતી બટ હી કેન નોટ સ્પીક ઇંગ્લિશ. કૃણાલ ગુજરાતી બોલી શકે છે પણ ઇંગ્લિશ બોલી શકતો નથી. સેન્ટેન્સ 5 નિકેત કેન સ્પીક ગુજરાતી, હિન્દી એન્ડ સંસ્કૃત. સેન્ટેન્સ 6 કૃણાલ કેન સ્પીક ગુજરાતી, હિન્દી એન્ડ સંસ્કૃત. કૃણાલ ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત બોલી શકે છે. સેન્ટેન્સ 7 નિકેત કેન નોટ સ્પીક સંસ્કૃત એન્ડ ફ્રેન્ચ. નિકેત છે સંસ્કૃત અને ફ્રેન્ચ બોલી શકતો નથી. સેન્ટેન્સ 8 કૃણાલ કેન નોટ સ્પીક ઇંગ્લિશ એન્ડ ફ્રેન્ચ. કૃણાલ છે એ ઇંગ્લિશ અને ફ્રેન્ચ બોલી શકતો, કેન નોટ સ્પીક એટલે બોલી શકતો નથી. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. યોગ્ય ઓપ્શન વડે તમારે બ્લેન્ક્સ છે ખાલી જગ્યા પૂરવાની છે. એક્ઝામ્પલ આપેલો છે પ્રણવી ઇઝ ઇન્જર્ડ. પ્રણવી ઇન્જર્ડ છે. સી મે નોટ ટેક પાર્ટ ઇન ધ રેસ. મે અને મે નોટ છે, મે એટલે શક્યતા છે, શક્ય છે, અને મે નોટ એટલે શક્ય નથી, નહીં કરી શકે, નહીં લઈ શકે એ રીતનું થાય. મે એટલે શકશે. તે પ્રણવી છે એ ઘાયલ છે. સી મે નોટ ટેક પાર્ટ ઇન ધ રેસ. તો તે રેસનો ભાગ નહીં બની શકે, શક્યતા નથી. મે અને મે નોટ એટલે શક્યતા દર્શાવે છે. મે એટલે શક્ય છે, કરી શકશે, કે શક્યતા. મે નોટ એટલે શક્ય નથી. ટુડે ઇઝ સન્ડે. આજે રવિવાર છે. હાર્દિક મે મીટ હિઝ બેસ્ટ ફ્રેન્ડ. તે તેના મિત્રને મળી શકે છે, શક્યતા દર્શાવે મળી શકે છે કારણ કે આજે રવિવાર છે. ઇટ્સ હેવી ટ્રાફિક. ત્યાં ખૂબ જ ટ્રાફિક છે. આકાશ મે ગેટ લેટ ફોર ધ સ્કૂલ. તો આકાશ છે એ સ્કૂલ માટે મોડો થઈ શકે છે, શક્યતા છે કારણ કે ટ્રાફિક છે એટલે મોડો કદાચ થઈ શકે, શક્યતા દર્શાવે છે. આદિત્ય ઇઝ લેટ. આદિત્ય મોડો છે. હી મે નોટ કેચ ધ ટ્રેન. તે જે ટ્રેન છે પકડી શક્ય નહીં, શક્ય નહીં કે શક્ય એવું થશે. ઇટ ઇઝ રેનિંગ હેવીલી. ત્યાં ખૂબ વરસાદ છે. તાનિયા મે નોટ ગો ટુ ધ બજાર. ત્યાં ખૂબ વરસાદ છે. તાનિયા છે એ બજારમાં જઈ શકશે નહીં, શક્યતા નથી. એ રીતનો આપણે મેનો ઉપયોગ કરશું. ત્યાર પછી આગળ જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ટ્રાફિક લાઇટ છે તો રેડ મીન્સ, રેડનો મતલબ સ્ટોપ એટલે ઉભા રહો. યલો મીન્સ વેટ એટલે રાહ જોવો, યલોનો મતલબ. ગ્રીન મીન્સ ગો એટલે ગ્રીન લાઇટ તો જાઓ. આ રીતે તેનો મતલબ થાય છે. અહીં એક્ઝામ્પલ આપેલું છે અહીં વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ. આપણે ટ્રાફિક રૂલનો પાલન કરવું જોઈએ. મસ્ટ એટલે કરવું જોઈએ, મસ્ટ નોટ એટલે
કરવું જોઈએ નહીં, એવો એનો મતલબ થાય છે. વી મસ્ટ બી એલર્ટ વેન યલો ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. આપણે એલર્ટ એટલે જાગૃત રહેવું જોઈએ, કે ધ્યાન રાખવું જોઈએ જ્યારે પીળી ટ્રાફિક લાઇટ ચાલુ હોય, ઓન હોય ત્યારે. બીજું છે વી ખાલી જગ્યા ડ્રાઈવ વેન રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. તો રેડ ટ્રાફિક લાઇટ હોય ત્યારે આપણે શું કરવું જોઈએ? તો મસ્ટ નોટ ડ્રાઈવ એટલે ડ્રાઇવિંગ કરવું જોઈએ નહીં. સેકન્ડ છે વી બ્લેન્ક્સ ડ્રાઈવ અવર વ્હીકલ વેન ગ્રીન ટ્રાફિક લાઇટ્સ ઇઝ ઓન. જ્યારે લીલી લાઇટ ચાલુ હોય ત્યારે તો આપણે શું કરવું? તો વી મસ્ટ આપણે ડ્રાઇવિંગ કરવું જોઈએ. એટલે કોઈ કાર્ય કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કરવું જોઈએ તો મસ્ટ આપણે તે કરવું જોઈએ, અને મસ્ટ નોટ એટલે તે કરવું જોઈએ નહીં. એ રીતનો એનો મિનિંગ થાય છે. આ ત્રણેય મોડેલ વર્બ આપણે જોયા. હવે આગળ જોઈએ સી ધ સ્કૂલ બસ રૂલ્સ. જે સ્કૂલ બસ છે તેના રૂલ્સ એટલે નિયમો જોઈએ. તો મેક સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ટેબલ. અહીં જે ટેબલ આપેલું છે એને આધારે આપણે થોડા સેન્ટેન્સ બનાવવાના છે, જેટલા બની શકે તેટલા. ટેબલમાં આપેલું છે, અહીં નામ આપેલા છે લક્ષ્મણ, મનસુખ અને વી એટલે આપણે. શુડ અને શુડ નોટ. શુડ એટલે આપણે કરવું જોઈએ, અને શુડ નોટ એટલે કરવું જોઈએ નહીં. તો તેના માટેના સેન્ટેન્સ આપણે જોઈએ. તો એક્ઝામ્પલ આપણે એક આપેલું છે, મનસુખ શુડ સિટ પ્રોપરલી ઇન ધ બસ. મનસુખ છે તેને સીટ પર બરાબર બેસવું જોઈએ હતું બસની અંદર. એ રીતના શુડ એટલે કરવું જોઈએ, શુડ નોટ એટલે ન કરવું જોઈએ. એ રીતનો એનો મિનિંગ થશે. હવે આપણે સેન્ટેન્સ બનાવીએ. તો લક્ષ્મણ શુડ નોટ શોટ. લક્ષ્મણ શુડ નોટ શોટ. લક્ષ્મણ શોર્ટકટ ન લેવો જોઈએ, ટૂંકો રસ્તો ન લેવો જોઈએ. ત્યાર પછી છે વી શુડ નોટ પુશ ઓન another, પુશ each other. વી શુડ નોટ પુશ each other. આપણે એકાબીજાને ધક્કો મારવો જોઈએ નહીં. કોઈ વસ્તુ કરવી જોઈએ તો શુડ ન કરવી જોઈએ, એના માટે આપણે શુડ નોટ વાપરશું. ત્યાર પછી છે વી શુડ વેઇટ ફોર અવર ટર્ન્સ. આપણે આપણા વારાની રાહ જોવી જોઈએ. ત્યાર પછીનું આપણે સેન્ટેન્સ બનાવશું, લક્ષ્મણ શુડ લિસ્ટન ટુ ધ ડ્રાઈવર. લક્ષ્મણને ડ્રાઈવરને સાંભળવો જોઈતો હતો. કોઈ કાર્ય કરવું જોઈતું હોય તો સાંભળવો જોઈતો હોય તો. ત્યાર પછી મનસુખ શુડ નોટ સ્ટેન્ડ ઇન અ મૂવિંગ બસ. લક્ષ્મણે જ્યારે બસ ચાલુ હોય ત્યારે ઊભું જોઈતું હતું નહીં. કોઈ કાર્ય કરવું જોઈએ કે ન કરવું જોઈએ એના માટે શુડ અને શુડ નોટ વપરાય છે. ત્યાર પછી છે વી શુડ ઓલવેઝ ફોલો બસ રૂલ. આપણે જે બસના નિયમો છે તેનું પાલન કરવું જોઈએ. આ રીતના 5-7 સેન્ટેન્સ જે બને એ આપણે બનાવવાના છે, અને તમારી બુક જે છે એમાં તમે જરૂરથી લખજો. હવે આગળ જોઈએ વોકેબ્યુલરી છે. સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સ એઝ પર ધ ગિવન એક્ઝામ્પલ. જે ટેબલ છે તેનો અભ્યાસ કરવાનો છે, અને અહીં આપણે એક્ઝામ્પલ આપ્યું છે તે પ્રમાણે આપણે સેન્ટેન્સ બનાવવાના છે. તો પેલું છે આપણે પરિધિ શુડ નોટ ટીઝ એનિમલ્સ. પરિધિ છે તેને એનિમલ ઉપર રીસ રાખવી જોઈએ નહીં. અને એ રીતના આપણે બીજા જો સેન્ટેન્સ બનાવીએ
આગળ તો જ્યાં ચોકડીની નિશાની છે ટેબલમાં ત્યાં શુડ નોટ લખીને આપણે બનાવવું છે, અને જ્યાં રાઈટ છે ત્યાં શુડ લખીને બનાવવાનું છે. તો બીજું આપણું સેન્ટેન્સ બનશે ફરીથી શુડ સેવ વોટર, ફરીથી પાણી બચાવવું જોઈએ. ફરીથી શુડ ગ્રો ટ્રીઝ, ફરીથી વૃક્ષોનો વિકાસ કરવો જોઈએ, ઉગાડવો જોઈએ. ફરીથી શુડ વોટર ધ પ્લાન્ટ્સ, ફરીથી જે પ્લાન્ટ છે તેને પાણી પાવું જોઈએ. ત્યાર પછી ફરીથી શુડ નોટ પ્લક ફ્લાવર્સ, ફરીથી ફૂલો તોડવા જોઈએ નહીં. એ રીતના આપણે સેન્ટેન્સ બનશે. હવે આગળ આપણે અહીંયા જોઈએ, આઈડેન્ટિફાય પાર્ટ ઓફ અ ટ્રી એન્ડ રાઇટ ધેટ નેમ ઇન ધ બોક્સ ગિવન બિલો. જે આપણે અહીંયા બોક્સ આપ્યા છે તે અહીંયા પેલા જે વર્ડ છે તે જે સાચા બોક્સમાં વર્ડ મૂકવાના છે. તો આપણે અહીંયા પેલું આવશે લીફ, લીફ એટલે પાંદડું, લીફ. બીજું આ ઝાડની ડાળખી છે એના વિશેનું બોક્સ છે તો બ્રાન્ચ, ઝાડની ડાળી. પછી ફળ છે તો તેના માટે આવશે અ ફ્રૂટ, અને ઝાડનું ફળ છે તેને અ ટ્રંક કહેશું, અને આ ઝાડના મૂળ છે તો તેના માટે આવશે રૂટ્સ, મૂળિયાઓ એટલે રૂટ્સ. હવે આગળ જોઈએ આપણે શું છે, તો આગળ આપણે સ્પેલિંગ પૂર્ણ કરવાના છે. અરેન્જ ધ લેટર એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. આપણે જે લેટર છે એ મૂકી અને મિનિંગફુલ વર્ડ્સ એટલે શબ્દ બનાવવાનો છે. તો પપીઝ, બીજું આવશે ગાર્ડન, ત્રીજું બનશે મેજિક, ચોથું આપણું બનશે ફેરી, પાંચમું થશે સનફ્લાવર, છઠ્ઠું થશે પેન્ઝી, સાતમું થશે ગોલ્ડન, અને આઠમું થશે મેરીગોલ્ડ. આ પ્રમાણે આપણા વર્ડ્સ બનશે. આગળ જોઈએ એક્ટિવિટી છે, તો એક્ટિવિટીમાં શું છે એનો આપણે અભ્યાસ કરીએ. મેક અ ફ્લાવર્સ સ્ક્રેપ બુક. તમારે ફ્લાવર વિશેની સ્ક્રેપ બુક બનાવવાની છે, એ તમે તમારી પોથીમાં બનાવજો. નેમ 2 વર્ડ ઇન ઈચ પ્લેટ વિચ યુ સી ઇન અ ગાર્ડન. આ જે પ્લેટ છે તેમાં તમારે 2 શબ્દ લખવાના છે. તો બર્ડ છે તો બર્ડ વિશેના તમારે 2 શબ્દ લખવાના છે. તો બર્ડમાં આવશે ક્રોવ અને પેરોટ કાગડો અને પોપટ. ટ્રીસ છે તો તમે નીમ, અશોકા, બિલવા, તમે બીજા પણ લખી શકો છો. અને ફ્લાવર્સ છે તો એમાં આવશે રોઝ, મેરીગોલ્ડ. પછી ઇન્સેક્ટમાં આવશે બટરફ્લાય, અને બીસ, બટરફ્લાય એટલે પતંગી, બીસ એટલે માખી. હવે આગળ આપણે જોઈએ સ્પીકિંગ. આ તમારે બોલવાનું છે. રીડ ધ ડાયલોગ, મેક પેર એન્ડ ઇનેક્ટ ધેમ, રોલ પ્લે. તો જે ડાયલોગ છે તેની 2 જોડીમાં તમારે બોલવાના છે અને રોલ પ્લે કરવાના છે. તો કિરણ સે હેલો પ્લાન્ટ્સ, હાઉ આર યુ? પ્લાન્ટ સેઝ આઈ એમ ગુડ, આઈ નીડ યોર હેલ્પ. કિરણ says, sure, I am ready to help you, dear plant. Plant say, will you water me? Kiran says, yes, I will. Plant says, thank you, Kiran. Kiran says, you are welcome, plant. આ રીતનું તમારે જે આપેલું છે અહીંયા જે ડાયલોગ 2 છે આપેલા તે બોલવાના છે, તમારે એક્ટિંગ કરવાની છે. હવે બીજો આપણી પાસે અહીંયા જે ડાયલોગ છે, રીના સેઝ ગુડ મોર્નિંગ, કૃતિ સેઝ ગુડ મોર્નિંગ, વોટ આર યુ ડુઈંગ? રીના સેઝ આઈ એમ collecting flowers to make a garland. Kruti says, may I help you? Rina, sure. આ રીતના આપણા ડાયલોગ્સ હતા. હવે
ડુ ઇટ યોર સેલ્ફ આ તમારે તમારી જાતે કરવાનું છે. આ એક્ટિવિટીની અંદર તમારે કોઈ પ્લાન્ટ વાવવાનો છે, પ્લાન્ટનું નામ લખવાનું છે, તમે જે પ્લાન્ટ વાવો, અને બેનિફિટ્સ તે પ્લાન્ટના ફાયદાઓ તમારે અહીંયા લખવાના છે, અને નેમ ઓફ ધ મંથ ગ્રો ઇન સેન્ટીમીટર, તમારો જે પ્લાન્ટ તમે ગ્રો કરો છો તે દરેક મહિને કેટલો ગ્રો કરે છે, કેટલા સેન્ટીમીટર વધે છે તે તમારે અહીંયા નોંધવાનું છે. અહીંયા આપણો આ પાઠ જે છે નેચર બોર્ડ્સ ગિફ્ટ એ પૂર્ણ થાય છે. આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જરૂર જણાવજો. વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો, વિડીયોને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો, અને હજી સુધી તમે જો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો એજી સ્ટાર વિથ પરબત યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો. તેમાં આવતું જે બેલ આઇકન છે તે દબાવી દેજો, જેથી તમને નેક્સ્ટ વિડીયોના નોટિફિકેશન મળતા રહે. આપણે ફરી મળીશું હવે એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો આવજો. બાય બાય.